સ્કૂલ કોલેજ આ ગામડામાં? ભાભીએ કીધું તો સ્કૂલ કોલેજ નો આઈડિયા કેન્સલ. આપણે અહીંયા તબેલો નાખીશું. 300 ગીરની ગાયો, 200 જાફરાબાદી ભેંસો અને 100 મહેસાણાની બકરીઓ. તબેલો? હા, A1, A2, AA, AAA, દૂધ, પનીર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ? હા, અહીંયા પહેલા બધું બનાવવાનું અને પછી ફોરેન મોકલી દેવાનું, પછી પાછું મંગાવી લેવાનું, એટલે ઇમ્પોર્ટેડ થઈ જાય, એટલે ડબલ ભાવમાં વેચાય. ક્યાં બાત. વાહ. પણ આવડો મોટો તબેલો? હા તો તબેલો તો હવે ચાલશે, કેમ નહીં ચાલે? દૂધ, દહીં, પનીર, બંને છાશ એક્સપોર્ટ કરશું. એટલે એક્સપોર્ટ કરીએ તો થઈ જાય એમ. અદ્ભુત વિચાર છે. અરે આવી 24 કેરેટ ગોલ્ડ જેવી તમારી પાસે જમીન છે ને, તમારા મમ્મી પપ્પાને આના વિશે ખબર જ નથી. એ લોકોને દેખાડો કરવો નથી ગમતો ને. હા, નહીં. પોતાની માલિકીની જમીન બતાડવામાં દેખાડો સારો ભાઈ. ઉચ્ચ વિચાર, ઉચ્ચ વિચાર. હા, ઉચ્ચ વિચાર. ધન્ય છે, ધન્ય છે તમારા માતા પિતાને. સાચું કહું, તમારા મમ્મી પપ્પા અત્યારે અહીંયા હાજર હોત ને તો મેં એમને દંડવત પ્રણામ કર્યા હોત. તો ચાલો ને આપણે એમને મળીને જઈએ. કેમ આવડી મોટી ના? એ બહાર ગામ ગયા છે એટલે એમ નહીં, આમ ઘરે જ છે, પણ પેલું મનથી બહાર જાય ને, મોટી મોટી મેડિટેશન. હા, એ જ ધ્યાન ધરે ને એ. ધન્ય છે, ધન્ય છે તમારા પવિત્ર મા બાપને. ધન્ય છે. બસ હવે ઉપડો યાર, એટલે જઈએ નહીં તો હું કાળો પડી જઈશ. હા ચલો. હું કાના કુમાર, હા આપણે આ જમીનના 7/12 ઉતારામાં તમારું નામ ચડી ગયેલ છે. હા, નામ ચડી જ ગયું છે. આ જો આ વેબસાઇટ, એની અંદર 7/12 નો ઉતારો અને આ આપણું ખેતર જો છે ને, પરફેક્ટ છે ને બકા? હા, જો ચડી ગયું છે. કિશન વાસુભાઈ પટેલ. હા જો લાલા, નામ ચડી ગયું. બતાય? અરે હા, કેપિટલ લેટર માં લખ્યું છે. હા, આવા અભિનંદન હા કાના. જો 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 જીગા. હા હા, અરે વાહ, સર્વે નંબર પરફેક્ટ 15. ફોન તો બંધ છે, સ્ક્રીન લોક છે. શું થયું? જો યપ. મારે તો ચાલુ બગાડી નાખ્યો, બગાડી નાખ્યો. તે મારો ફોન બગાડી નાખ્યો. જીગા, ખાઈ લે છે પ્લીઝ. અરે યાર પ્લીઝ મારો ને એને. અરે બ્રેન્ડ નો ફોન આટલો મોંઘો બગાડી નાખ્યો છે તો માર તો ખાવો જ પડે ને. લાલા બસ. ઉત્પલ કાકા, હવે જઈએ. રાધિકા આમાં કાળી પડી જશે, પછી લગન વખતે બ્યુટી પાર્લર નો ખર્ચો વધશે. હા, ચલો 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 હા, ચલો. ચલો પપ્પા. ચાલ 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 ચાલ. સોરી જીગા. રાધિકા, હા પપ્પા. મારું મન નથી માનતું. કેમ? કાના સાથે મારા મેરેજ માટે? ના ના, તો કાના કુમારના ઉચ્ચ વિચારવાળા મા બાપને મળ્યા વિના જવા માટે મારું મન નથી માનતું. વાત તો સાચી છે. હા, ચાલો એમના ઘરે જઈને મળતા જ જઈએ. હા બેટા, હા ચાલ ચાલ. ચલો ચલો. ચાલ બેટા, ચાલ બેસ. આ નીતા કાકી નું હારું, ઘર બંધ કર્યું પણ વાઈફાઈ ચાલુ રાખીને જતા રહ્યા. હવે રમો તમ તમારે. હા, અલ્યા ગેમ રમે અગર ઓનલાઈન સર્ચ કરો કે આ સસરાનું ઉલ્લુ કઈ રીતે બનાવાય. કોઈ પી ગયો મારો. એ પપ્પાનો ફોન આવ્યો. હા પપ્પા. પપ્પા બોલું પણ રાધિકાના. હે? તમે શું કરો મારા ઘરે? અને મારા પપ્પા ક્યાં છે? ભાઈ સાંભળો, એમાં થયું એવું છે ને કે અરે ઉત્પલભાઈ, તમે આમ ઓચિંતા ના આવો આવો આવો, પધારો પધારો. વેવાઈ વેવાઈ, તમને મળવા ને તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. મારા આ શું કરો છો? મને પગે ના લગાય. ઉચ્ચ માણસ, ઉચ્ચ વિચાર. તમારી રાજાપુર હાઈવે પરની જમીન નથી? નહીં, મને ખબર છે મને. તમને દેખાડો નથી ગમતો. હમણાં તમે એમ પણ કહેશો કે મારે કોઈ જમીન બમીન નથી. પણ અમે સદે અમારી પોતાની સગી આંખે
તમારી જમીન જોઈને આવ્યા છીએ પૂરા 2 કરોડની. વાસુભાઈ, વાસુભાઈ શું થાય છે? વાસુભાઈ હા હોય. ભાઈ તમે ઘેર આવી જાઓ ને તાત્કાલિક. હા શું થયું પપ્પા કાકા હું એમને કેટલી વાર કહેતો હતો કે ભાઈ તમે વજન ઘટાડો, ચાલવાનું ભરવાનું રાખો, પણ છેલ્લે તારા જ પપ્પા મારી વાત ક્યાં માને કોઈ દિવસ. અરે પણ હવે આ બધી વાતોમાં ટાઈમ કેમ બગાડો છો? ચાલો ઘરે. જો કાના તું જરાય ચિંતા ના કરતો, હવે બધા ફ્રેન્ડો છીએ ને બધું સંભાળી લઈશું. તું ખાલી કુસુમ કાકીને સાચવી લેજે. અરે ઓ કિશોર, મારી ના પાડ, તારે હજી ઘરે જઈને ઘણું બધું રડવાનું બાકી છે. લાવ તારો ફોન મને આપી દે, હું બધા જ સગાવાલાને ફોન અરે કરી નથી દઉં. કરવા કોઈ સગાવાલાને ફોન. અરે કરવો પડે. આવા સમયે જો સગાવાલાને જાણ ના કરો ને તો સમાજમાં વાતો થાય. અને સગાવાલા આવે ને તો આટલો મોટો આઘાત સહન થાય. હા, એ એક ને વીણી બોલાવો ને. તારા મમ્મી પપ્પા નહીં ગયો એમના ઘરે આવા પ્રસંગે? સાચી વાત છે. એ લોકો પેટ્રોલ બાળીને આવે ને એટલે એ લોકોને સમજાય. અરે સાલો, મારી પૂરી વાત સાંભળો. મારા પપ્પા નાકલ મોહ છોડી દે. કાટો થઈ જા ભાઈ, કાટો થઈ જા. તું શેનો રડે છે? મારા કાકા હતા વાસુ કાકા. મારા કાકા હતા વાસુ કાકા. એ નમૂનાઓ ચૂપ થઈ જાઓ. એ નથી રડતો ને તમે શેના રડો છો? શાંતિ રાખો. હા થેન્ક યુ બકા. એ તો વિચાર કરો કે કાના પર શું વીતતી હશે. તને એકલો નહીં પડાવતી બકા. તું મને શું કામ કે છે? કાનાને કે ને? અરે હું કાનાને જ કહું છું. તું હમણાં બોલ્યો ને બકા. એટલે તારા નામ વાળું બકા નહીં, આપણો ભાઈબંધો વાળું બકા. હા મને લાગ્યું કે તું મારું નામ તે આને બોલ્યો કેમ. સમજાય નહીં યાર. તને શું કામ કે યાર? વાસુ કાકા ગયા, તારા બાપા થોડી ગયા. મારા બાપા શું કામ જાય? તો કેમ તારા બાપા શું અમરપાટું લઈને આયા છે? એ હમણાં નહીં જાય. એની ગેરંટી તું કઈ રીતે આપી? કા તું ભગવાન છે? હા, અને વાસુ કાકા જાય એમ લાગતા હતા તો એ ગયા ને. વાસુ કાકા છે ને કાયમ રહેશે તારા દિલમાં. રાજા માણસ હતા. આપણે વાસુ કાકાને બેસવું સમાજની વાડીમાં રાખવું છે કે મંદિરની વાડીમાં? સમાજની વાડીમાં 2000 રૂપિયા થશે, મંદિરની વાડીમાં 1000 થશે. અરે શું બોલો છો? વાસુ કાકા સામે પૈસા શું ચીજ છે? હા, બે જગ્યાએ આપણે બેસવું રાખ્યું તું, બે જગ્યાએ ફોન કરજે. વાસુ કાકા છે. જીવે છે મારો બાપો જીવે છે. એ ખૂબ પણ મારો બાપો જીવે છે. એમ પહેલા ના બોલાય. હા બોલવા દો ને. સમાજની વાડી ના એ તો પ્રોગ્રામનો ધબડકો થઈ ગયો, ભૂલથી લાગ્યો તો ભૂલથી. અલ્યા રાધિકા ને એના પપ્પા મારા ઘરે પહોંચી ગયા છે જમીનની વાત કરવા. હા તો જલ્દી ભગાય. બહુ ઢીલા છો પૈસા તમે. 2 કરોડ સાંભળીને ઢળી પડી. બોલતી નહીં, ફરીથી બોલતી નહીં. 2 કરોડ બોલતી નહીં. કેમ એમાં શું છે? ખબર છે 2 કરોડમાં કેટલા મીંડા આવે? 4. એ ભગવાન. આંટી 4 નહીં 7 આવે. હવે 4 હોય કે 7 હોય, મીડા એટલે મીડા, એની શું વેલ્યુ? આને લઈ જવી છે. ના દીકરી પરણાવવા નીકળ્યો હોઉં ને હું લગ્ન કરું એ સારું ના લાગે ને? પપ્પા કટાક્ષમાં કે છે, સિરિયસલી ના લો. સારું છે ને તમને હવે? મને જોઈને આટલા ડરો છો કેમ? 2 કરોડ. 2 કરોડ? તમને કોણે કીધેલું પપ્પા જમીનની વાત કરવાનું? નાજુક હૃદયના છે. આ 2 કરોડ જેવી અમાઉન્ટ સાંભળીને ડરી જાય બિચારા. તો શું? આ તો સારું થયું કે એટેક આઈને તરત જ જતો રહ્યો. આ 2-3 સેકન્ડ હજુ રોકાઈ ગયો હોત તો. આમાં ને આમાં અમારો કાનો તો અનાજ થઈ જાય બાપડો. પણ વાસુ કાકાની ટિકિટ કપાઈ જાત એ આઘાતમાં અમાર કાનાના અટેક આવી ગયો તો. ઓ મારા વાલા ફ્રેન્ડો, તમને મારી નાખવાની આટલી ઉતાવળ કેમ છે? મને 2 મિનિટ શાંતિથી વાત કરવા દો. હા કરી લે. અટેક નું કઈ નક્કી નહીં. આટલામાં જ ક્યાંક ફરતો હશે, ફરી ઉથલો મારે. અને દર વખતે કઈ વાસુ કાકા બચે એની બી ગેરંટી આમ. આપણે પેલા ગુલાબ કાકાને એવું જ થયેલું ને. હા, પેલો અટેક આવ્યો, પછી ગુલાબ કાકાને સારું થઈ ગયું, પછી ગુલાબ કાકા પાન ખાવા ગયા. જેવો પાન મોઢા મૂકે ધડાવ લઈ ઉકલી ગયા. પણ 20 રૂપિયા માથે પડેલા. બોલો તમે પાછા પાન ખાવા ના જતા ગુલાબ કાકા? અરે ગુલાબ કાકાના ફોટા પર તો ક્યારનો ગુલાબનો હાર ચડી ગયો. આ તો આપણા વાસુ કાકા છે. એટેક નામ જોઈને થોડી આવે છે. જો હમણાં આવશે. અરે યાર, આ તમારા ફ્રેન્ડો તો વેરી નેગેટિવ.
ના આ નેગેટિવ નથી લાગણીશીલ છે નીકળો જઈએ છીએ તું તારે વાતો કર. કને પપ્પા હવે સારું છે ને તમને? મારી તબિયત ગઈ તેલ લેવા. તે 2 કરોડની જમીન લીધી ને મને કીધું કેમ નહીં? હા તે 2 કરોડની જમીન ક્યારે લીધી તે? જમીનની દલાલીમાંથી લીધી કુસુમ કાકી. હા હા મમ્મી જમીનની દલાલી કરી હતી ને તો 2 પૈસા મળ્યા હતા. તો લઈ લીધી જમીન ભાઈએ. હા સોદો બહુ મોટો હતો ને. હા 100 કરોડ નો હતો. 2% તો દલાલી છૂટે કે નહીં કાકી? હા એટલે તે 2 કરોડની જમીન લીધી ને મને કીધું એ નહીં? કારણ કે આપણો કાનો દેખાડામાં નથી માનતો. હા હું એ પ્લોટ ઉપર શોપિંગ મોલ બનાવવાનો હતો અને પછી સરપ્રાઈઝ આપવાનો હતો. ખા મારા સમ. ખા મારા સમ. હું આવી અંધશ્રદ્ધામાં નથી માનતો. હું માનું છું. ખા ખા મારા સોગન. ખા મારા સોગન. તમારા સમ આખું ગામ સગા સંબંધી એ મને ટોન્ટ મારતા હતા. તમારો કાનો ફાટેલી નોટ છે, રખડું છે, તમારા લાખના 12,000 કરી દેશે. સાંભળી લો લે, મારા કાના જોડે 2 કરોડની જમીન છે. બોબડી બંધ કરી દે બધાની. ના 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 પપ્પા તમે આવું કઈ નહીં કરો. અરે હું તો ગામના ચોરે જઈને બોલે, આપણા ઘરના છાપરે ચડીને બોલે. મારો કાનો કરોડપતિ છે, નવરી બજાર નહીં. કાના કુમાર, આ તમારા પપ્પા તમને વારે ઘડીએ નવરી બજાર કેમ કે છે? ટેન્શનમાં માણસ કંઈ પણ બોલે અને તમે આવા પ્રશ્નો પૂછીને મારું ટેન્શન ના વધારો. કોઈને ટેન્શન જોઈતું નથી હોતું, પણ અહીં લખ્યું હોય તો આવે જ. જો બકા, મારી વાત માની જા, નહીતર ડોન તારા ટુકડે ટુકડા કરી નાખશે. અગ્રવાલ શેઠ, તમારું કરોડોનું ટર્નઓવર ને એનો થોડો ભાગ બાબલો ચોકબારને નહીં આપવાનો? કલાકમાં રૂપિયા નથી આયા ને તો ગટરમાં નાખી દઈશ. તું મને મારી નાખે ને તો એ ફિરોતને 1 રૂપિયો નહીં મળે. જો લાસ્ટ ચાન્સ આપું છું, ઘરેથી રૂપિયા મંગાઈ લે ને જીવ બચાવી લે. શું કામ મારા મર્ડરના બાયોડેટામાં તારું નામ લખાવે છે? ડોન, આને મારી નાખીશું તો આપણને 50 લાખ કોણ આપશે? छोटे लोग छोटी सोच. એની કિડની, એનું લીવર, એની આંખો ને પછી એના વાળ વેચી નાખીશું. કોણ છે જેણે બાબલો ચોકબારને મારવાની હિંમત કરી? આર યસ ડોન. ખતમ કરી નાખો એને. અરે ફંટુ શો, ઊભા કેમ છો?
ચંપાકલી, તું તારી હિંમત કઈ રીતે થઈ મને મારવાની? આ રીતે જો આ બધી મજાક મસ્તી ઘેર કરવાની, અહીંયા બિઝનેસ પર નહીં. બિઝનેસની કાકી હજુ કેટલા વર્ષ જેલમાં આવજા કરવું છે તારે? તું અને મારીશ એટલે ફરી પોલીસ ઉચકીને લઈ જશે તને, અને અમારે તને છોડાવવા માટે રૂપિયા ભેગા કરવાના. ચંદુ, हथकड़ी तो डॉन लोगों का गहना होती है. તો પછી જેલમાં જઈને 4 દાડામાં રોવા કેમ માંડે છે? ચંપકલી, મારા માટે ઘરનું ટિફિન મોકલ. આરઆરઆર મારા જામીન કરાવો. એટલે જ કહું છું, આજથી અબઘડીથી આ લુખાગીરી બંધ, સમજ્યો? તો શું કરવાનું? આપણી જેટલી પણ પ્રોપર્ટી છે બધી વેચીને દુબઈ જતા રહીએ કાયમ માટે, સમજ્યો? એ જો હું દુબઈ જઈને મજૂરી નહીં કરું, બરાબર? બુદ્ધિનો લઠ છે. આટલી બધી પ્રોપર્ટી વેચીશું તો આટલા રૂપિયા તો ભેગા થશે ને કે દુબઈમાં એક સ્ટોર ઓપન કરીશું. આપણે હવે ફેમિલી લાઈફ જીવવાની છે. અત્યારથી જ બધી પ્રોપર્ટી વેચવાનું શરૂ કરો. એ ચમન, સમજી ગયા બધા? જી ભાભી માં. આ અગ્રવાલનું શું કરવું છે? રાજુ રાજા રિંકુ, જી ભાભી માં. આ બધી જ્વેલરી અને પર્સ લઈને જવા દો એને. એટલીસ્ટ દુબઈની ટિકિટનો ખર્ચો તો નીકળે. જી ભાભી માં. જલસા કર. જલસા કર. થેન્ક યુ ભાભી માં. જમીનની માલિકી શ્રી કિશનભાઈ વાસુભાઈ પટેલની છે. આરઆરઆર, Yes, Don. સૌથી પહેલા વિસલપુર ગામવાળી જમીન પર જઈએ. ઓકે ડોન. ડોન, કોઈ જમીન પચાવી પડી હશે તો? તો એને એ જ માટીમાં દાટી દઈશું. મારી માટી. ખાલી તમારી, મારી નહીં. કાનો તમારે એકલાનો છે? वाह, मेरे देश की धरती. मेरे देश की धरती. માણસે હંમેશા માટીને પ્રણામ કરવા જ જોઈએ. જય માટી માં. આજ તો કેમ કે છેલ્લે તો બધાએ માટી જ થવાનું છે. જય આહા. માટી માં. વાહ 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 વડીલ, શું ડાયલોગ માર્યો છે તમે. આ માટી મારું અભિમાન છે. આ માટી મારું એ અભિમાન છે. વડીલ, મારી પાસે 2 વીઘા જમીન છે. મારી પાસે 2 વીઘા જમીન છે. વાહ, આ વાસુ કાકા બુદ્ધિ જ નહીં. આપણને પૂછ્યા વગર તો કઈ ખેતરે જતા રહેવાતું હશે યાર. હા કાના, તારા પપ્પા તારા કયામાં જ નથી. નોનસેન્સ વાસુ કાકા, આવું કરાતું હશે? લે ચૂપ મારો હાલાવ નગર ખાડામાં નાખી દે હમણાં બધાને. ચાલો વડીલ, બહુ આનંદ થયો તમને મળીને. મને પણ. હા, એ એ તમે હું બાબલો ચોકબાર, અમદાવાદનો. મારી જમીન જોવા આવ્યો છું. હું વાસુભાઈ ગોડાલાલ પટેલ, હું મારી જમીન જોવા આવ્યો છું. વાહ, ક્યાં છે તમારી જમીન? લીલી ઉપર તમે ઊભા છો ને એ. હે? તમારી જમીન ક્યાં છે? જેના પર તમે ઊભા છો એ. એ ભાઈ અભી લો,
આ ઝાડથી લઈને પેલું ઝાડ દેખાય ને ત્યાં સુધીની જમીન મારી છે. અને એ જ ઝાડથી લઈને આ ઝાડ સુધીની જમીન મારી છે. અંબાડીને બોલજો હો, બાજુના ગામમાં જ રહું છું. અને હું અમદાવાદનો ડોન બાબલો ચોકબાર છું. હવે જઈને હાચે હાચું કહી દે, નકર બાબલો ડોન તારા ડોહન ટપકાઈ દેશે. એટલે સાચું કહીશ ને તો મારા ડોહા મને ટપકાઈ દેશે. તો એક કામ કર, પેલા ડોન ને જ કે તારા ડોહાન ટપકાઈ દે, એક માથાકૂટ જાય. તારી તો ધારો કે આ ડોન વાસુ કાકાને ટપકાઈ દે તો એમનું બેસવું ક્યાં રાખશું? તારા ઘરની ઓસરીમાં, તારો ડોહો ટપકે તારા ઘરની ઓસરીમાં હોય ને માર ઘેર શું હોય? કારણ કે એ દાડ હું તને ટપકાઈ દે એટલે તારું બેસવું હશે ને. આપણું એડ્રેસ તો બરાબર છે ને? આડોન જમીન તો ગઈ હાથમાંથી, હવે ભાભી માં તમારી સર્વિસ. એ આ તો છે મારી જમીન. એ મમ્મી પપ્પા તમે અહીં કેમ આયા? અરે લે આવી ગયો મારો કાનો, એ પાબ્લો એસ્કોબાર. આ લે, આ આવી ગયો મારો દીકરો. પાબ્લો એસ્કોબાર નહીં, એ નેટફ્લિક્સ વાળો. હું બાબલો ચોકબાર અમદાવાદ વાળો. ત્રીજી વાર કહેવાનું. હવે જે હોય એ, ટૂંકમાં આ જમીન મારા દીકરાએ ખરીદી છે. પણ મેં વેચી ક્યારે? એ અમે કઈ ના જાણીએ. આ જમીન મારા કાનાએ ખરીદી છે એ વાત નક્કી. હવ એમ લાવો દસ્તાવેજ બતાવો. કાના બતાવી દે દસ્તાવેજ. હે ડોનભાઈ, દસ્તાવેજ કોઈ ખિસ્સામાં લઈને થોડી ફરતું હોય. મોબાઈલમાં ફોટો તો હશે ને? ડાઉનલોડ નથી કર્યા. એ દિવસે શું પેલું 1 દિવસ વાળું 1 GB પતી ગયેલું ને? હું તમને મારું અનલિમિટેડ નેટ બતાવું. આ જો આ સરકારની વેબસાઇટ ને આ 7/12 ના ઉતારામાં મારું નામ. ડોનભાઈ, આ દુનિયામાં કઈ પરમનન્ટ છે જ નહીં. જો આ જમીન આજે તમારી છે, કાલે મારી હશે. આ જમીન કાલે પણ મારી હતી ને આજે પણ મારી જ રહેશે. અરે એમ નહીં, મારો કહેવાનો મતલબ સમજો. જોવા માટે છે. આની પર મારું તમારું નામ લખ્યું છે. આની પર જે પાકું કે એ મારું તમારું નામ વાંચીને ઉગવાનું.